આપણે ઓમ શાંતિમાં આપણા અમોદના પરિવારની દીકરી પરસોત્તમ કાકા પરસોત્તમભાઈ જોઈતારામ ઊંઝિયા પરિવારની આ બંને દીકરીઓ ઓમ શાંતિના માર્ગે ભગવાનની ભક્તિના માર્ગે અહીંયા આપણને એક આશીર્વચન આપવા માટે અહીંયા આપણે એમ બેનને અહીંયા આપણા ઉપસ્થિત રહ્યા છે। આપણે એમનો આમંત્રણ પત્રિકામાં નામ પણ લખીને બેનને આપણે આમંત્રણ આપ્યું હતું। તો આશીર્વાદ હું રશ્મિનું સન્માન કરવા માટે હું મંજુલાભાઈને વિનંતી કરું કે તેઓ બેનનું સાલથી સન્માન કરે। એમના પછી હું લીલાબેન રીટાબેન દીદી પણ હાજર છે, તો રીટાબેન પાછળ આવે અને બીજી જાગૃતિબેન તમારા ધાનેરાથી જ બધા આવ્યા છે। આખું સેન્ટર ધાનેરા ચલાવી રહ્યા છે એવા બેનનું પણ તમે સન્માન કરવા માટે આવો। સાલથી આપણે સન્માન કરીએ। સોનુ દીદી હવે આપણે દીપુ દીદીનું સન્માન કરવા જાગૃતિબેન મારા મોટા બેન ધાનેરાજ છે અને આ ધાનેરાજ રહે છે આ બધા પરિવાર ઓમ શાંતિના બેન શ્રીઓ ઓમ શાંતિ। ભુવાજી બે શબ્દો આશીર્વચન। નીલકંઠ મહાદેવની જય બોલાવના બોલો નીલકંઠ મહાદેવ કી રામપાન કી ઘણા આશીર્વાદ। સોનુબેનને વિનંતી કરું કે તેઓ આપણને આશીર્વચન આપે। ओम शांति। बोलो नीलकंठ महादेव की जय। बोलो आवाज ना आयो, फरी एक बार बोलो नीलकंठ महादेव की जय। 3 દિવસથી સતત આ પ્રોગ્રામ અમુડ ગામની અંદર ચાલી રહ્યો છે। એની અમને ત્રણેય બહેનોને ખૂબ ખુશી છે। વધારે ખુશી એ છે કે આ પ્રોગ્રામ આખું ગામ મળીને કરી રહ્યું છે, એનો મને ખૂબ આનંદ છે। જ્યારે કોઈ પણ પ્રોગ્રામ આખું ગામ મળીને કરે ત્યારે એ ગામ ખૂબ આગળ વધે છે, સફળતાને પ્રાપ્ત કરે છે। મને દિલથી એવું થાય કે આપણું અમુડ ગામ એ કોઈ સામાન્ય ગામ ન બને। આખા ઉત્તર ગુજરાતની અંદર આ ગામ એવું બનવું જોઈએ જે સંપૂર્ણપણે નિર્વ્યસની હોય અને આ ગામના દરેક જે પણ નાનાથી મોટા બધા જ આ ગામના દરેક વ્યક્તિ ખૂબ ખુશ રહે અને એમનું ઘર ખૂબ સમૃદ્ધિથી ભરપૂર રહે એવા મારા શુભ આશીર્વાદ છે। બીજું એ કે જે તમે આજે આ પ્રસંગ રાખ્યો છે એ પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યો છે। નીલકંઠ મહાદેવ આજે હું કહીશ, આજે મને ગર્વ છે કે મારા માતા પિતાએ મારા લગ્ન શિવ પરમાત્મા સાથે કર્યા છે અને એનો તમે પ્રસંગ મનાવી રહ્યા છો એટલે એમના જમાઈ શિવ થયા।
એની તાળી તો પાડો. ખાલી એક લગ્ન તો ખાલી સમાજના જ ભેગા થાય કે કુટુંબના ભેગા થઈ અને લગ્ન પ્રસંગ કરતા હોય, અને આજે તો શિવજીનો પ્રસંગ છે અને આખું ગામ ભેગું થયેલું છે. એટલું જ નહીં, પરંતુ તમને પણ એનો આનંદ થવો જોઈએ કે તમારા જમાઈ, દીકરીના જમાઈ એટલે ગામના પણ જમાઈ થયા, અને એ જમાઈ તમારા પણ છે. તો તમારું પણ આજે અહો સૌભાગ્ય છે કે તમે આટલો સુંદર પ્રસંગ કર્યો. આગળ પણ આવા સુંદર પ્રસંગો કરતા રહો. પૂર્ણાહુતિના સમયે એક પ્રતિજ્ઞા જરૂર કરજો કે જેવી રીતે તમે 3 દિવસ અહીંયા લાંબા થયા છો એવી રીતે રોજ રોજ થશો. જે આ ગામમાં રહે છે ને એમના માટે ભાગ્યની વાત છે. એવું કહેવાય છે કે યજ્ઞ રચાય ત્યારે બ્રાહ્મણ શુદ્ધ થાય છે, અને સત્સંગ થાય ત્યારે મન શુદ્ધ થાય છે, અને ધન શુદ્ધ બનાવવા માટે ધાર્મિક કાર્યોમાં એને વપરાય તો એ ધન શુદ્ધ થાય છે. અને આત્માને શુદ્ધ કરવો હોય તો પરમાત્માના શરણમાં જવું પડે છે. તો આ એવું શરણ તમને અહીંયા મળી રહ્યું છે. તો તમે આજના શુભ પ્રસંગે એ પ્રતિજ્ઞા કરજો કે હું રોજ અહીંયા દર્શન કરવા આવીશ. જે અહીંયા રોજ દર્શન કરવા આવશે એ મનુષ્ય આત્મા શુદ્ધ અને સદગતિને પ્રાપ્ત થશે એવા મારા આશીર્વાદ છે. અને એ વ્યક્તિ મન, તન અને ધનથી તંદુરસ્ત રહે એવી મારી શુભકામનાઓ છે, શુભ ભાવનાઓ છે. અસ્તુ. ઓમ શાંતિ. હવે હું રશ્મિ દીદીને વિનંતી કરું કે તેઓ આપણને આશીર્વચન આપે. ઓમ શાંતિ. વિશ્વનિયંતા, જગત પિતા, આપણે બધાના આત્માઓના પિતા નિરાકાર શિવ ભોળાનાથ, જેનો આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ આ અમૂળ ગામની અંદર પૂર્ણ થવા રામ ભરોસે 500 રૂપિયાની ભેટ આવેલી છે. નીલકંઠેશ્વર મહાદેવ કી જય. ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આ ગામની અંદર જેવું નામ છે એવું કાર્ય થઈ રહ્યું છે. ગામનું નામ છે અમૂઢ. જ્યાં કોઈ મૂળ ના હોય એને કહેવાય અમૂઢ. એટલે આ ગામ સમજદાર લોકોનું ગામ છે એવું કહી શકાય. જ્યાં કોઈ મૂળ મતી નથી, બધા સમજદાર જ્ઞાનની આત્માઓ બેઠા છે. અને એટલા જ માટે અઢારે જાતિ ભેગા થઈને એક બીડું ઉઠાવ્યું છે એ સદાય માટે બધા સંપીને રહે એ તમે આગળ પણ કરજો. ખરેખર આખા ભારતની અંદર આ એક મિસાલ બની જશે કે શિવના કાર્યની અંદર નાત જાત કોઈએ જોઈ નથી, અને અઢારે જાતિ ભેગા થઈને આ કાર્ય થઈ રહ્યું છે. એટલે આપણું ગામ એક ઉદાહરણ રૂપ બની ગયું આખા વિશ્વ માટે. એ આપણા માટે એક ગર્વની વાત છે. આનાથી ઘણાને પ્રેરણા મળશે અને આપણા ભારતની એકતા સચવાઈ રહેશે. કારણ
જે પ્રોગ્રામ છે એ શિવનો છે અને શિવ એ શરીરના પિતા નથી, પરંતુ એ આત્માના પિતા છે. નિરાકાર છે, નિરંજન છે. એ શિવ ભોળાનાથ જે દરેક આત્માઓના પિતા છે. શરીરના પિતા મારા અને તમારા બંનેના અલગ અલગ છે, પણ આપ સર્વની આત્માઓના પિતા એ એક જ છે, અને એ છે શિવ ભોળાનાથ, જેને જ્યોતિર્લિંગમ તરીકે ઓળખવામાં આવે છે. એ પિતા જે જ્યોતિ સ્વરૂપ છે, નિરાકાર છે, અને એ પિતા જેની યાદગારમાં 12 જ્યોતિર્લિંગમ છે. અને આજે આપણે નીલકંઠ ભોળાનાથની યાદગાર છે, જેમાં બતાવ્યું છે કે કોઈ દેવ ઝેર પીવા તૈયાર થયા નહીં. અમૃત પણ નીકળ્યું, ઝેર પણ નીકળ્યું, પણ સર્વપ્રથમ એ ઝેર એ કોણે પીધું? ભોળાનાથે પીધું. શું સાદું ઝેર પીધું હતું? શું વિચાર સાગર મંથન, જ્યારે સાગરનું મંથન કરવામાં આવ્યું ત્યારે એ ઝેર નીકળ્યું કે જે ઝેર પીવાથી મનુષ્ય મરી જાય? નહીં. આજે આ ભવ સાગરની અંદર આપણે બધાએ રહીએ છીએ, એટલે કહીએ છીએ શિવ માટે કે ભગવાન શિવ, તમે આ ભવ સાગરમાંથી અમને પાર લઈ જજો. તો આ ભવ સાગરમાંથી પાર લઈ જવા વાળા એક જ ખીવૈયા એ શિવ છે. અને એ શિવ પિતા જે છેલ્લા 88 વર્ષથી આ ધરતી ઉપર એનું અવતરણ સાક્ષાત થઈ ગયું છે, જેની તમને બધાને ખબર નથી. પણ આજે તમને હું બતાવું કે એ પિતા પરમાત્મા શિવ જે આ કળી કાળની અંદર પોતાના વાયદા અનુસાર ધરતી ઉપર અવતરિત થયા છે. આજે તમે જોઈ શકો છો, એક બાજુ ભક્તિ પણ વધતી જાય છે, આવા પ્રસંગો પણ વધતા જાય છે, લોકો દાન પણ એટલું કરતા જાય છે, પણ તેમ છતાંય વાતાવરણ એ તમો પ્રધાન બનતું જાય છે. આજે ઘર ઘરની અંદર કલહ, ક્લેશ, લડાઈ, ઝઘડા જોવા મળી રહ્યા છે. નાની નાની વાતોમાં આજે મનુષ્ય ઇરિટેટ થતો જાય છે. ગુસ્સો આજે સીમાની બહાર થઈ ગયો છે. આજે આ દુનિયાને જો બગાડનાર એક વસ્તુ હોય તો એ છે મોબાઈલ. હું આ ગામમાં આવી છું તો મને એક વસ્તુ આપજો તો મને બહુ ખુશી થશે કે મોબાઈલનો વ્યર્થ ઉપયોગ બિલકુલ ન કરતા. આજે મોબાઈલ, હું તમને એક મારી જ થયેલી ઘટના બતાવું છું કે અમે એક દિવસ બહાર સેવામાં જતા હતા. ટ્રેનની ટિકિટ હતી. એ ભાઈના મોબાઈલમાં એનું નાનું બાળક જે મોબાઈલમાં ગેમ રમતું હતું અને કંઈ પણ એ જોયા કરતું હતું. જ્યારે ટિકિટ માસ્ટર આવ્યા અને એને મોબાઈલ બતાવવા માટે કહ્યું, દીકરાને મોબાઈલ આપ. એ દીકરો તમે જુઓ તો ગમે ત્યાં જોયું પણ નહીં આ જગ્યા સારી છે કે ખરાબ, આડોટવા લાગ્યો. મારે મોબાઈલ જોઈએ એટલે જોઈએ.
એના પિતા કહે છે 2 મિનિટ પછી આપી દઉં છું, પણ એ સીન ખરેખર જોવા જેવો હતો. આજે આ વ્યસન બની ગયું છે. આ એડિક્શન થી આપણે બાળકોને દૂર કરવા જ પડશે અને એના માટે જવાબદાર છે માતા અને પિતા. આપણે મોબાઈલ ઓછો વાપરીશું તો બાળકો પણ ઓછો વાપરશે. એમના દેખતા મોબાઈલ યુઝ ન કરો તો વધારે સારું છે. બાકી એમ સમજીએ કે નાના બાળકો માટે જ મોબાઈલ ખરાબ છે એવું નથી. જે ઘરની અંદર આ તંગીત વાળું વાતાવરણ તમો પ્રધાન એ મોબાઈલના કારણે જ થાય છે. કહેવાય છે જેવું જોઈએ છીએ એવા બનીએ છીએ, જેવું વિચારીએ છીએ એવા બનીએ છીએ. રોજ તમે ફિલ્મ જોયા કરો, ગુંડાગર્દી જોયા કરશો, એમના આપી દો કેટલા થાય છોના એ કેવો બનતો જશે? ખરાબ બનતો જશે કે નહીં? એ અવગુણો આપણી અંદર આવશે ને આવશે. આપણે ભારતની સંસ્કૃતિ શ્રેષ્ઠ છે. આર્ય દેવતાઓ ગણવામાં આવ્યા છે. એ દેવી સંસ્કૃતિ એ મોબાઈલની સંસ્કૃતિ નથી. એટલે મોબાઈલ એ આપણા જીવનને બગાડનાર એક પદાર્થ છે અને એનો ત્યાગ કરવો આ સમયની અંદર ખૂબ જરૂરી છે. મોબાઈલમાં શું કરશે બધા? મારા માટે નથી. કોના માટે છે? પેલા ભાઈ માટે છે. આજે ઘણા એવા છે જે પૂરા મેસેજ વાંચતા પણ નથી અને શું કરે છે? ફોરવર્ડ. અને એમાં આપણો ટાઈમ કેટલો વેસ્ટ જાય છે કે નહીં? પહેલા ટીવી જોતા હતા, હવે મોબાઈલ જ શું બની ગયો છે? ટીવી. એટલે ખિસ્સામાં શું છે? ટીવી. સિનેમા. પાપ કરાવવા વાળી માં એટલે મોબાઈલ. દુર્યોધન એ મોબાઈલ છે જે ધનનો શું કરે છે? દુરુપયોગ કરે છે. ફ્રી છે ને, ફ્રી છે. 1 વર્ષ માટે કરાવી દીધું છે, આખો દિવસ ફ્રી છે, અનલિમિટેડ છે. યુઝ કરો, પછી આપણું જે કામ હોય એને આપણે ન્યાય આપી શકતા નથી. એટલે મારી એક નમ્ર વિનંતી છે કે મોબાઈલનો યથાર્થ ઉપયોગ કરજો, મર્યાદામાં રહીને. જો મર્યાદાને ઓળંગીને એનો આપણે જ્યારે યુઝ કરીએ છીએ ત્યારે રાવણ એ સીતાને ઉપાડતા વાર કરશે નહીં. દ્રષ્ટિ વૃત્તિ આજે વિકારી જે વૃત્તિ થઈ ગઈ છે, કામ વિકાર આજે વધતો જાય છે, એનું કારણ જ છે એ મોબાઈલ. એટલે એ વાતાવરણને આપણે જો સતોપ્રધાન બનાવવું હોય તો મોબાઈલને વિદાય આપવું પડશે. બીજી વાત, પગ આપણા હોવા જોઈએ ગરમ. જો શરીરને સારું રાખવું હોય તો પગને કેવા રાખો? ગરમ. તળિયું કેવું હોવું જોઈએ? ગરમ. કોનું ગરમ હોય? જે હંમેશા ઉમંગ ઉત્સાહમાં રહે, દરેકને પોઝિટિવિટી આપે, નેગેટિવિટી ના આપે, એના પગની અંદર શું હોય? ગરમાશ હોય. પેટ કેવું હોવું જોઈએ? નરમ. પેટ કેવું? નરમ. જેટલું જમો એનાથી 1 કોળિયો શું કરવાનો? ઓછો ખાવાનો. તો ડાયાબિટીસ, બીપી, હાર્ટ એટેક ક્યારે નહીં આવે.
પેટને કેવું રાખો? નરમ રાખો. ત્રીજી વાત, હાથ શેના માટે આપ્યા છે ભગવાને આપણને? શ્રેષ્ઠ કર્મ કરવા માટે, નહીં કે કોઈના પગ ખેંચવા માટે. સમજી ગયા વાતને? ભારત દેશ એવો દેશ છે જ્યાં ભાઈ આગળ વધે તો બીજા ભાઈને ઈર્ષ્યા આવે, એની તરફ એને નફરત પણ થઈ જાય છે. આપણો ભાઈ આગળ વધે, આપણું ગામ આગળ વધે, આપણા પડોશી આગળ વધે તો એક દિવસ આપણને પણ એ મદદરૂપ થશે. જો એવી ભાવના હશે તો આ હાથથી કર્મ કેવા થશે? સારા થશે. આપણે કોઈનો ટાંટિયો ખેંચીશું નહીં, એને પાછળ નથી લઈ જવાના, એને આગળ જ લઈ જવાના છે. તમે જોજો હાથથી શું કરાય? ધક્કો મારીને બધાને આગળ લઈ જવાય. ગાડી હોય ને એમાં એક પથ્થર ટાયરની આગળ રાખો, બીજો પથ્થર ટાયરની પાછળ રાખો. કયો પથ્થર સારો? આગળ વાળો કે પાછળ વાળો? બોલો. પાછળ વાળો. કેમ પાછળ વાળો? પાછળ વાળો એને પાછળ નહીં આવવા દે. શું કરશે? આગળ જાઓ, આગળ જાઓ. અને આગળ વાળો શું કરશે? લઈ લઈએ તો. એટલે એમ કહેવાય છે કે જો આગળ વાળો પથ્થર આપણે નથી બનવાનું. કેમ? કે કોઈ પણ કાર્ય થતું હોય એમાં પાછળનો પથ્થર બનીને એના કાર્યમાં શું બનશો? સહયોગી. પણ કોઈના કાર્યમાં એમ કહેવાય ગુજરાતીમાં કે રોડા ન નાખતા. આ છે આપણું શ્રેષ્ઠ કર્મ. પાપ કર્મો તો ઘણા કરે છે, પણ આજે તમે આ એક શ્રેષ્ઠ કર્મ કર્યું છે. બધાએ સાથે મળીને સાથ સહકારથી આ હાથથી શ્રેષ્ઠ દાન કર્યું છે. અને એ દાનથી શું મળે છે? દુઆ મળે છે. ધન કમાવવું બહુ ઈઝી છે, પણ દુઆ કમાવી અઘરી છે. જેટલી આપણી પાસે દુઆઓ હશે એટલા આપણે સફળતાને પ્રાપ્ત કરીશું. કહેવાય છે કે લોખંડ હોય ને એને અગ્નિ પણ શું થાય? પી જાય કે ના પી જાય? લોખંડને અગ્નિ ઓગાળી દે કે ના ઓગાળી દે? પી જાય કે ના પી જાય? ભલે લોખંડ છે એટલું મજબૂત છે, પણ અગ્નિ એને શું કરે છે? પી જાય છે. અગ્નિને કોણ પી જાય? બોલો. પાણી. અને પાણીને કોણ પી જાય? હા, પાણી કોણ પી જાય? મનુષ્ય. અને મનુષ્યને કોણ પી જાય છે? મોત. પણ મોતને પણ મોત આપી દે એ છે દુઆ. શું છે? દુઆ. નથી કહેતા ઘણીવાર કે ભાઈ આને દુઆ બચાયો, અને કઈક આગળના જન્મોની દુઆઓ જે દવા કામ ન કરી શકી એ દુઆએ કરી. એટલે જીવનની અંદર ધન કમાવવું એ જરૂરી છે, જેથી કરીને આપણો જીવન વ્યવહાર ચાલે. પણ એટલા ટુ મચ ધનમાં ન થઈ જતા દુઆઓ પણ લેજો. ધન આપણા ઘરમાં દુઆ વાળું આવ્યું હશે તો સુખી થઈ જઈશું. પણ કોઈનો હાઈનો પૈસો, કોઈની બદદુઆનો પૈસો જો આપણા ઘરમાં આવ્યો તો આપણું ઘર
દુખી થતા વાર લાગશે નહીં. એટલે સુખી થવું હોય તો દુઆઓ કમાવો, દુઆઓનું બેંક બેલેન્સ જમા કરો આજથી જ અને અત્યારથી જ. જોવો કોરોના કાળની અંદર ધન કામમાં આવ્યું. ઓક્સિજનના બાટલા પણ મળતા નહોતા, પણ જેની પાસે દુઆઓ હતી એ તમે જુઓ કે એમની દવા કરતા કરતા પણ એમને કોરોના થયો નથી. એનું કારણ શું છે? દુઆઓ. કોઈ આપણું લાગતું હતું એ વખતે, જેને થયો એને અનુભવ હશે. કૂતરાને રોટલો આપે ને એમ રોટલા આપતા, રાઈટ કે નહીં? કોઈનું છે એ તો ખબર પડી ગઈ છે. કોઈનું ગાઈએ શું? કોઈનું નથી રે, કોઈનું નથી રે. અલ્યા નાહકના મથો બધા મરી રે. આ મારો દીકરો ને આ મારી દીકરી પરણ્યા પછી માતા સામું જોતો નથી. અને આમ જો રિયલમાં વિચારીએ તો આપણે એક આત્મા છીએ, શરીર છીએ જ નહીં. આ તો એક હાડ માંસનું પિંજરું, એક મશીન મળ્યું છે જેના દ્વારા આપણે કાર્ય કરી રહ્યા છીએ. આત્મા મુખ દ્વારા બોલે છે, કાન દ્વારા સાંભળે છે, આંખો દ્વારા જુએ છે. આ આત્મા પ્રાણ પંખેરું ઉડી જાય પછી આ શરીરની કોઈ કિંમત રહેતી નથી. આજુબાજુ વાળાએ કહેશે ક્યારે કાઢવાના. કોને? આત્માને કોઈ કાઢી શકતું નથી. આ સાધનને કાઢવાનું છે. એટલે જેટલો સમય આ શરીરમાં છીએ ને, દુઆઓ લેજો. જે આપણી સાથે આવશે, ધન, માલ, મિલકત, બંગલા, ગાડી બધું જ અહીંયા પડ્યું રહેશે. માન, શાન એ પણ અહીંયા પડ્યું રહેશે. પણ આ દુઆઓ, પુણ્યનું ખાતું, આ દાન કરીને જે પુણ્ય કમાઈએ છીએ એ જ આપણી સાથે ભવો ભવ આવશે. એટલે આપણા હાથમાં છે આપણું ભાગ્ય બનાવવાની લકીર. પરમાત્મા શ્રીએ આપણને આપી છે. ભગવાન આપણું ભાગ્ય બનાવે છે કે આપણે આપણું ભાગ્ય જાતે બનાવવાનું છે? બોલો. ભગવાને લખી દીધું તો આપણું ભાગ્ય પહેલેથી. આપણે કર્મ કરીએ એ પ્રમાણે આપણું ભાગ્ય બને છે. એટલે શું કહેવાય છે? જૈસી કરની વૈસી ભરની. જેવું કરીએ છીએ એવું પામીએ છીએ, જેવું વાવીએ છીએ એવું લણીએ છીએ. ભગવાન જો આપણું ભાગ્ય બનાવતા હોત ને, એના હાથમાં હોત ને, તો આજે બધાનું ભાગ્ય કેવું હોત? સુંદર હોત કે નહીં? તમારા બાળકનું ભાગ્ય તમને કહ્યું હોય બનાવવાનું, 4 બાળકો હોય તો તમે ચારેનું કેવું બનાવશો? સારું જ બનાવશો ને? કોઈ ખરાબ બનાવશે? ભલે એ નથી કામ કરતો સારું, તો એ સારું જ બનાવીશ. તો ભગવાન જે શિવ કલ્યાણકારી છે, મંગળકારી છે, દુઃખ હરતા છે, સુખ કરતા છે, એ ક્યારે પોતાના બાળકોને દુખી કરે નહીં. એટલે ભગવાન આપણને ભાગ્ય બનાવવાની, કર્મ કરવાની કળા શીખવે છે. પણ ભાગ્ય તો આપણે જાતે જ બનાવવાનું છે. એ આપણા હાથમાં છે. આગળની વાત, આંખમાં રાખજો શરમ. શું રાખશો? શરમ. કઈ શરમ? માન અને મર્યાદા. સીતાએ માન મર્યાદા ઓળંગી,
બાંધી દે ને લકીર, ત્યારે રાવણ ઉપાડીને ગયો. જો એ મર્યાદાની બહાર ન ગઈ હોત તો રાવણની તાકાત હતી કે એને ઉપાડી શકે? હતી તાકાત. એ સીતા જ્યારે બચપનમાં નાના હતા ત્યારે શિવના ધનુષ સાથે રમતા હતા. નાના હતા ત્યારે, યુવા પણ નહીં. એ ધનુષને ઉપાડીને એની સાથે રમતા હતા. પણ એ ધનુષને કોઈ ઉપાડી શક્યું હતું? રાવણ પણ નહીં. રાવણ ઉપાડી શક્યો હતો? તો રાવણ જો ધનુષને ના ઉપાડી શકે તો સીતાને તો કેમ ઉપાડી શકે? વિચારો તમે. પણ કેમ ઉપાડી શક્યો? સીતા મર્યાદાની બહાર. ત્યારે રાવણ આવે છે. એમ આપણે પણ આપણા ઘરની, આપણા ગામની, આપણા સમાજની જે પણ મર્યાદાઓ છે એ મર્યાદામાં રહીશું ને, આપણા વડીલોનું માન રાખીશું, એમનું સન્માન રાખીશું, તો જ આપણે આગળ વધીશું અને આપણા જીવનમાં રાવણ આવશે નહીં. જ્યાં રાવણ આવ્યો ત્યાં એ ઘર દુખી દુખી થઈ જાય છે. એમાં કોઈ ડાઉટ નથી. જો ઘરની અંદર વડીલને આગળ સેજ નાના કોઈ ગુસ્સો કરે, શું થશે? શું થશે? વિચારી લો. અને એકને ગુસ્સો આવ્યો, બીજાને તો સાથે આવવાનો છે કે નહીં? આજુબાજુ બધાય સાંભળશે. ગ્લાનિ કોની થશે? આપણા જ ઘરની. એટલે રાવણને આવવા દેશો નહીં. રામને આવવા દો, વેલકમ. પણ રાવણને શું કરો? બાય બાય કરો ને. અત્યારે હવન ચાલી રહ્યો હતો. મેં થોડું વિચાર્યું એ વખતે કે ખરેખર હવનની અંદર શું સ્વાહા કરવાનું છે? આપણી અંદરના ક્રોધને સ્વાહા કરવાનું છે. કરશો બધા સ્વાહા? આજે ક્રોધને સ્વાહા કરશો? મારી સાથે હાથ ઊંચો કરીશું. કરો બધા. પરમાત્મા પિતા, બોલો. આપ શાંતિના સાગર છો. તમારી પાસેથી શાંતિની કિરણો મારા મનમાં, બુદ્ધિમાં પ્રવેશ થઈ ચૂકી છે. હું શાંત બની રહી છું. આજથી હું ગુસ્સો નહીં કરું. આ ગુસ્સાને આ યજ્ઞમાં સ્વાહા કરી રહી છું. મારો ક્રોધ સ્વાહા, મારો તણાવ સ્વાહા, મારી ચિંતા સ્વાહા. મારી ચિંતા કરવા વાળો ઉપર બેઠો છે. એ કહે છે મેં બેઠા હું, તું ચિંતા ક્यों કરતા है? પણ આપણે કઈ પ્રોબ્લેમ થાય ને એટલે મનુષ્ય જોડે જઈએ, ભગવાન પાસે પાછળથી જઈએ. પહેલા કોની પાસે જવાનું? પછી વ્યક્તિની મદદ લેવાની. તો પરમાત્માની શક્તિથી એ વ્યક્તિની પણ આપણને શું મળશે? મદદ મળશે. તો આ સ્વાહા કરવાનું છે. ખુશ રહેવાથી આપણા શરીરના દરેક હોર્મોન્સ ઠીક રીતિથી ચાલે છે. ખુશી જેવો કોઈ ખોરાક નથી. દવાખાને નથી જવું ત્યારે તો કેવા રહેવાનું? ખુશ રહેવાનું. કેવા રહેવાનું? ખુશ. નથી જવું ને કોઈને?
અમે 3 બહેનો બેઠા છીએ ને આજ સુધી દવાખાને નથી ગયા, એક ગોળી નથી લીધી જીવનમાં. કેમ? ખુશીના સાગર ભગવાન મળ્યા છે. આ બેનની ઉંમર 58 વર્ષ છે, મારી 45 વર્ષ, આ બેનની ઉંમર 43 વર્ષ. આજ સુધી કોઈ બાટલો ચડાવ્યો નથી. એનું કારણ છે એ પરમાત્મા મળ્યા છે એની ખુશી છે. તમે એકબીજાની સામે ભલે અત્યારે બેઠા છો, પણ એકબીજાની સામે મોઢું કરીને હસવાનું શરૂ કરો અને એ વખતે વિચારો કે કોઈ નેગેટિવિટી આવે છે, કોઈ ઈર્ષ્યા આવે છે. ચલો સ્ટાર્ટ કરો. વિચારજો કોઈ નેગેટિવ આવે છે, દુશ્મન સામે બેઠું હશે તો એ નહીં આવે તો શું કરવાનું? આપણે કઈ થઈ જાય તો ખુશ રહેવાનું. શું રહેવાનું? ખુશ. અને જેટલા ખુશ રહેશો એટલા તમે બધાને ગમશો. ઘરમાં તમે નારાજ જ થયા કરો, તમે કોઈને ગમશો નહીં. નેગેટિવિટી આપીને આપણે એવું કરીએ એટલે આપણા ઘરમાં શું ફેલાય? નેગેટિવિટી. વાતાવરણ દિવસે ને દિવસે શું બનતું જશે? તંગ, તણાવ વાળું. પછી બીપીની ગોળીએ લેવી પડે, રાઈટ? આ બધું ક્યારે થાય છે? જ્યારે આપણે ખુશ રહેતા નથી. આપણું કઈ છે અહીંયા, આપણું કઈ લૂંટાઈ ગયું છે, આપણે કઈ લઈને આવ્યા છીએ, કઈ કોનું છે બધું? ભગવાન. તો શું કામ ચિંતા, શું કામ ટેન્શન? ખુશ રહો ને, આરામથી જીવો. જિંદગી થોડા સમયની છે. આ સમયની અંદર અચાનક મૃત્યુ. 13 વર્ષના બાળકને હાર્ટ એટેક આવે. વિચારો આ સમય કેવો છે. આ શરીરનો કોઈ ભરોસો છે? આ 1 સેકન્ડ પછી શું થવાનું છે? તો શું કામ બધું? શા માટે ટેન્શન? શા માટે ચિંતા? શા માટે મારું તારું? મેં કર્યું. આજનો મનુષ્ય આ હું કરવાનું છોડતો નથી. ભગવાને કરાયું છે. કોણે કરાયું બધાને આ કાર્ય? પણ અમને અહીંયા લાયા એ પણ કોણ લાવ્યું? ભગવાન શિવ લાયા છે. એક જ વાર માતાજીએ વાત કરી કે અમારી દીકરીઓને આમંત્રણ આપવું હોય તો પ્રવચન કરશે તો જ એમને પરમિશન મળે, નહીં તો અમને પરમિશન મળે નહીં. અને એ શિવજીની કૃપાથી આ ગામમાં હું 21 વર્ષે પ્રવેશ કર્યો છે. ઉમિયા માતાના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો ત્યારે અમે આવ્યા હતા, ત્યારે આજે આવ્યા છીએ. અને આ ગામ બહુ ભાગ્યશાળી છે એનો મને ગર્વ થાય છે. 2 ધોરણ સુધી આ જ સ્કૂલમાં હું ભણી છું. આવતાની સાથે ગામમાં પ્રવેશ કર્યો અને જૂની યાદો તાજી થઈ ગઈ. વતન તો વતન છે, ભલે શરીરનું વતન છે, પણ શરીર સાથે છે એટલે વતનની મીઠી સુગંધો દૂરથી આવી જાય. એટલે આ વતનમાં આવવાની પણ એક ખુશી હતી અને તમને બધાને મળવાની પણ એક ખુશી હતી. ક્યાં નાના આજે આ બધા મોટા થઈ ગયા, પણ હજી હું ઓળખું છું. ભલે તમે મોટા થઈ ગયા બધા, પાપા પગલે આજ ધરતી ઉપર ચાલ્યા છીએ. અને એટલું અહો સૌભાગ્ય છે કે ખરેખર અમૂઢની ધરતી પવિત્ર ભૂમિ છે. તો જ આજે આ ભૂમિ પરથી
આ બે પવિત્ર બાલ બ્રહ્મચારીણી કન્યાઓનો પરમાત્મા શિવ સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ થાય. તમે બધાએ તો તમારી દીકરીઓના લગ્ન વ્યક્તિ સાથે કરાવ્યા, પણ લૌકિક માત પિતાએ કોઈ પણ આડ અડચણ કર્યા વગર અમારું કુટુંબ પણ કોઈ વાંધો વચકો નહીં અને અમને આ શ્રેષ્ઠ માર્ગ તરફ જવાનો એક આશીર્વાદ આપી દીધા. હા પાડી અને અમે ખુશી ખુશી આ જીવનને પરમાત્મા શિવના જીવનમાં બલિહાર કરી નાખ્યો. તમે તો ઘણી બધી બલિ ચડાવતા હશો અને ભગવાન એ બલિહાર થઈ જાય છે. અમારા ઉપર તો સાક્ષાત શિવ એ શું થઈ ગયા છે? બલિહાર થઈ ગયા છે. એ શિવની શક્તિઓ, એ શિવની પાર્વતીઓ આજે આ ગામમાંથી ઉદ્ભવી છે. એટલે તમને પણ આ ગામ પ્રત્યે એક નાજ હોવો જોઈએ કે આવી પવિત્ર આત્માઓ આ ભૂમિ પરથી ઉત્પન્ન થઈ છે. ભગવાન શિવની નજર તો ક્યારની અમારા ઉપર હતી જ, પણ જ્યારે સમય પાકે ને ત્યારે જ આપણને એની પાસે બોલાવી દે છે. અને સમય પાકી ગયો અને અમે એના બની ગયા. અને આજે ઘર ઘરને સ્વર્ગ બનાવવાનું, લડાઈ ઝઘડા મિટાવવાનું, વ્યસનોમાંથી મુક્ત કરવાનું અને જીવન જીવવાની કળા શીખવવી, સુખ શાંતિ સમૃદ્ધિથી ભરપૂર રહે, નિરોગી કાયા રહે, એના માટે આજે નિસ્વાર્થ ભાવે અમે બે બહેનો સેવાઓ આપી રહ્યા છીએ. પવિત્રતા એ ફક્ત તનની નથી, પરંતુ વૃત્તિ અને દ્રષ્ટિની પણ પવિત્રતા છે. કોઈના પ્રત્યે ઈર્ષા ભાવ આવે તો એ પણ અપવિત્રતા છે. તનથી પવિત્ર તો આજે સંન્યાસીઓ પણ રહે છે, સાધુઓ પણ રહે છે, અને ઘણા લોકો પણ આજે લગ્ન કરતા નથી. શું કહે છે ભાઈ? કે સંસારમાં પડવા જેવું નથી. અને જે પડ્યા છે શું કહે છે? ભાઈ હવે લાડુ ખાતા નહીં, અમે ખાઈ લીધા. આ સમયની અંદર સાચી વાત કે ખોટી? એટલે સંસારે જરૂરી છે. હું એવું નથી કહેતી તમે બધા બની જાઓ, આ તો ભાગ્ય હોય એ જ આ સેવામાં લાગી શકે. પણ ઘરમાં રહીને પણ કોઈના માટે ઈર્ષા ન કરવી એ પણ એક પવિત્રતા છે. એટલું તો કરી શકાય કે ના કરી શકાય? ઘરમાં રહીને પણ. કારણ કે તમે બધાએ ઘર બાંધ્યું છે એટલે ભગવાન શિવ એને છોડાવતા નથી. હા, અમારી જેવી કન્યાઓને ઘર છોડીને બીજાની સેવામાં લાગવાનું છે. એટલે અમે કોઈ ઘર તો નથી છોડ્યું. અમે તો કેટલાય ઘરને પોતાના બનાવ્યા છે. આજે અમારી પાસે 350 બાળકો આવે છે અને 150 ઘર એ અમારા ઘર બની ગયા છે. આખું વિશ્વ એ પણ આપણું જ ઘર છે. એક મા બાપ દીકરીની જેમ રાખે, આજે આખું વિશ્વ અમને દીકરીની જેમ રાખે છે. એ કોની કૃપા છે? એ શિવની કૃપા છે. એટલે નફરત, ઈર્ષ્યા, દ્વેષ આ બધાથી આપણું ગામ પરે રહે, એક પવિત્ર ગામ બને, એક સુવર્ણ ગામ બને, એવી અમારી દિલની શુભેચ્છાઓ છે, ભાવનાઓ છે. એક એક ઘર જે સુખ શાંતિ સમૃદ્ધિથી ભરપૂર રહે. અને આ ગામ તો અમે ભાગ્યશાળી છે કે પહેલા પણ બ્રહ્માકુમારીઝનું જ્ઞાન આ ગામમાં ઉમિયા માતાના મંદિરમાં આપવામાં આવતું હતું.
ફરીથી એને ચાલુ કરજો તો ખરેખર ત્યાં સાંભળો, એ મુરલી પરમાત્માની સાંભળો, જેમાં જીવન જીવવાની કળાઓ આપણને મળે છે, એક તાકાત મળે છે. આમે કહેવાય ને કોઈ જગ્યાએ રોજ જઈએ તો કંઈક ના કંઈક તો મળે. એક વાત કહી દઉં છું છેલ્લે કે એક મહારાજની પાસે એક ભાઈ જેને કોઈ સત્સંગમાં રસ નહીં અને સત્સંગમાં ગયા એટલે મહારાજે કહ્યું આઈએ, એટલે બેઠા, બેઠીએ, બેઠા. પછી એ તો બેઠા એટલે હોઈ ગયા. કથામાં તો રસ નહીં એટલે ઊંઘ આવી ગઈ. કથા પૂરી થઈ ગઈ એટલે મહારાજ કે જઈએ, એટલે પોતાના ઘરે ગયા. પછી પત્ની ઘરેથી શું સાંભળીને આવ્યા? 3 શબ્દો સાંભળીને આવ્યો છું: આઈએ, બેઠીએ ઓર જઈએ. હવે એ દિવસે શું થયું? રાત્રે એના જ ઘરમાં ચોર આવ્યા. એટલે પત્ની રટણ કરવા લાગી. ભાઈએ તો સાંભળીને કહી દીધું, પણ પત્ની શું કરવા લાગી? રટણ. આઈએ, બેઠીએ, જઈએ. અને જેવા ચોર આયા અને આને બોલવું આઈએ એટલે કે અહીંયા તો જાગે છે. ભાઈ બેઠા, બેઠીએ, લે આને તો ખબર પડી ગઈ, આપણે બેહી ગયા. પછી ઊભા થઈ જતા રહ્યા એટલે કે જઈએ. તો વિચાર કરો, એક સત્સંગ સાંભળવાથી, એનું રટન બાહ્ય રીતે કરવાથી જો બહારના ચોર ભાગી જાય તો અંતર આત્માના સ્વાધ્યાયથી, સત્સંગથી શું અંદરના ચોર ના ભાગી શકે? ભાગી શકે કે ના ભાગી શકે? અંદરના ચોર કોણ છે ખબર છે? આજે બધાની ખુશી કોણે ગાયબ કરી છે? આ અંદરના ચોરોએ. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, આ મોટા ચોર છે. નાના ચોર છે ઈર્ષ્યા, ઘૃણા, નફરત, ભય, ડર, આળસ, અલબેલાપન, કમ્પેરિઝન, અદેખાઈ, આ બધા છળ, કપટ, પ્રપંચ, લાલચ, આ બધા નાના નાના ચોર છે જે વ્યક્તિને કંગાળ કરી નાખે છે. જો ધનવાન બનવું હોય તો આ ચોરને શું કરી દો? વિદાય આપી દો. આપશો વિદાય? આપશો વિદાય? આપવી જોઈએ. અને એક ખાસ વાત કહેવી છે કે આપણા ઘરમાં, આપણી આજુબાજુ જે આપણને સદસ્યો મળ્યા છે ને, એ ભવો ભવના આપણા લેણદાર છે. એટલે હિસાબ કિતાબ ચૂકતું કરવા ક્યાં આવશે? નજીક જ આવશે કે દૂર જશે? નજીક આવશે. એટલે શું કે આ જન્મમાં મળ્યા એ મળ્યા, હવે બીજા જન્મમાં મળતા નહીં. આવું કંટાળી ન જતા. જે મળ્યા છે એ આપણા જ આગળના કર્મના હિસાબ કિતાબના કારણે જ મળ્યા છે. એને પ્રેમ કરો, એને સહન કરો, એને ક્ષમા કરો, એની ઉપર દયા લાવો, તો જ આપણે એની સાથે સારી રીતે રહી શકીશું. ડ્રેસ બદલ્યા છે પણ આત્મા તો એ જ છે. તમે કોઈની પાસેથી 10,000 રૂપિયા લઈ આવ્યા, બીજા દિવસે બીજા કપડા પહેરીને ગયા, તમને નહીં ઓળખે? ના ના, હું તો ક્યાં એ છું, જો મારો તો ડ્રેસ બદલાઈ ગયો છે. ઓળખી જશો કે નહીં ઓળખી? એમ આપણે કોઈના લાખ રૂપિયા લૂંટીને લઈ લીધા
આનંદ લઈ લીધો, આજ તો લાખ રૂપિયા મળ્યા, આરામથી રહો. પણ સમજજો, એ જ લાખ રૂપિયા નેક્સ્ટ જન્મમાં આપવા પડશે એન કેન પ્રકારે. ચાહે ડોક્ટરને આપવા પડશે, ચાહે વકીલને આપવા પડશે, ચાહે પોલીસને ખવડાવવા પડશે, ચાહે કઈ પણ જગ્યાએ રિશ્વત આપવી પડશે. પણ આપણે લીધા છે એ એક ના એક દિવસ આપવા પડશે ને પડશે. આટલું સમજી લેજો. એટલે હરામનું કોઈનું લેતા નહીં, ઝૂંટવીને કોઈનું લેતા નહીં. નહીં તો એ જ રીતે લેવામાં આવશે. કર્મનો હિસાબ છે. એમ થાય કે આવી વહુ ક્યાં મળી, સાસુને એમ થાય, અને વહુને કેમ થાય આવી સાસુ ક્યાં મળી. પણ શું છે આ હિસાબ કિતાબ. ખુશી ખુશી એને અપનાવો અને પ્રેમથી રહો. શું ખબર ક્યારે આ શરીરમાંથી જતા રહે. સમય મળ્યો છે પ્રેમથી રહેવાનો, ન કે લડાઈ ઝઘડાથી રહેવાનો. ક્યાંક આપણું માન ઓછું થઈ જાય, ગમ ખાઈ લો. ક્યાંક આપણી શાન ઓછી થઈ જાય, શું કરો, જવા દો. લેટ ગો કરશો તો જીવનની ગાડી ઠીક ચાલશે, નહીં તો ઠીક ચાલશે નહીં. એક પૈડું આમ કે હું તો આમ જાઉં, બીજું પૈડું કે ના હું તો આમ જાઉં, તો ગાડીનું શું થાય, ચાલે. દરેકના માથે દરેકના મતો અલગ અલગ છે, પણ મત ભલે અલગ અલગ હોય પણ મનનો ભેદ ક્યારેય ન રાખતા. ક્યાંક બોલાઈ ગયું, માફ કરી દો, માફી માંગી દો. અને આ જો હિસાબ કિતાબ ચૂકતું કરવા હોય ને તો માફી જેવું તો કોઈ ઉપાય નથી. ક્ષમા માંગી લો. કોઈને કંઈ ભવિષ્યમાં પણ કર્યું હોય, આપણને ખબર હોય, તો એને મનોમન એ આત્માને ઇમર્જ કરીને શું માંગી લો, ક્ષમા માંગી લો. તો બોજ શું થશે, હલકો થશે. જ્યાં બોજ હલકો થશે ત્યાં આપણને સેફ ફીલ થશે. એટલે અત્યારના સમયની અંદર ફેશન પણ વધતી જાય છે. વધે છે ને બધાની ફેશન. શું લગાવશે, લાલી. શેમાંથી બને ખબર છે લાલી? ગરોળી હોય ને ગરોળી, એની પૂંછડીમાંથી લિપસ્ટિક બને. અને બધા શું કરે, આ લેડીઝ આમ ચાટે. કોની પૂંછડી ચાટો છો? અને આમ ગરોળીથી શું થાય લેડીઝ? ભાઈઓને બોલાવવા પડે ને ગરોળી કાઢવા. અને શું લગાવે, લિપસ્ટિક. હસવા માટે કહ્યું છે. અને આ સાચી વાત છે, આના ઉપર રિસર્ચ છે. ગૂગલમાં પણ તમે રિસર્ચ કરશો, લિપસ્ટિક એ ગરોળીની પૂંછડીથી બને છે. નહીં લગાવો તો નહીં ચાલે. શું આપો, સ્માઈલ આપો, સરસ ચહેરો લાગશે. કરો બધા, હાથ કરો, કરો બંને હાથ. આમ કેટલો સુંદર લાગે ચહેરો, લાગે કે નહીં? ખર્ચો કરવો ખોટો, અને એ પણ કેમિકલ વાળું લગાવો જે શરીરને શું કરે છે, નુકસાન કરે છે. નેચરલ બ્યુટી એ શ્રેષ્ઠ બ્યુટી. આપણે આ શરીર તો છીએ નહીં, છીએ તો આત્મા. પણ દેહનું ભાન કેટલું છે, નહીં છે ને? આજે નવરાત્રી નથી રહી. કોઈ
કોઈ મને જોવે હું કેવી સુંદર લાગુ, હું કેવું સરસ ગાઉં છું. દેહ પ્રદર્શન, અને એ જ આ સમાજને શું કરી રહ્યો છે? બગાડી રહ્યો છે. એટલે બહેનો, તમારા ઘરમાં તમારા પતિને ગમી ગયા પછી કંઈ કરવાની જરૂર નથી. પ્રેમથી રહો, પતિને પ્યાર કરો, એનું માન રાખો, એનું સન્માન રાખો, એની સેવા કરો, એકબીજાને સમજો, પણ આ શરીરને શ્રૃંગાર નહીં કરો, આત્માનો શ્રૃંગાર કરો. અરે મારું નહીં સાઉન્ડ નું યાર, સાઉન્ડ નું ભેગી પાછું પેલો અંદર કેમેરો પત્નીનો, પતિનો, સાસુનો, સસરાનો, નોકરીનું ટેન્શન હોય, નાખો. સમાજનું ટેન્શન, વ્યવહારોનું ટેન્શન, માન શાનનું ટેન્શન, નાખ્યા જ કરો, નાખ્યા જ કરો. ટેકો ના આપતા કોઈ હાથને, એક માતા હાથને ટેકો આપીને રાખે છે. ક્યાં સુધી હાથ રાખી શકશો? આમ 1 કલાક કોઈ રાખી શકશે? 10 મિનિટ? થાકી ગયા કે ના થાકી ગયા? થાકી ગયા, મૂકી દો. તો અહીંયા આટલો બોજો લઈને ફરશો તો થાક લાગશે કે નહીં લાગે? ચિંતા ભરી છે.
આથી ચિંતા, ટેન્શન, તણાવ બધું શું કરીએ આપણે? બાય બાય. તો ટેન્શન, ગીત બધા આપણે જે છે આપણી અંદર એને બહાર કાઢીશું. ગમે તે અહીંયાથી ગીત વાગે પહેલા એક વાત સમજાવું છું. જેટલું ટેન્શન ભરશો એટલી આત્માના ઉપર બોજો આવશે. બોજો આવશે એટલે આપણે શું ના કરવું, શું કરવું એ આપણે ભૂલી જઈશું. ચાવી ખિસ્સામાં જ હોય પણ ક્યાં ગઈ ચાવી, ક્યાં ગઈ છે શોધવા બધી જગ્યાએ ફરશો, પણ છેલ્લે ખબર પડશે કે ચાવી ક્યાં હતી? ખિસ્સામાં જ. ભૂલી જવાય છે ને આવું. કેમ? ટેન્શન. ટેન્શન. કેટલા પુત્રો? 10 પુત્રો. કેમ આવે છે? આ રાવણ છે. ટેન્શન એટલે રાવણ. રાવણના કેટલા માથા હતા? ઈગો રાખી એટલે ટેન્શન આવવાનું કે નહીં? અહંકાર કરીએ તો ટેન્શન આવવાનું કે નહીં? લોભ કરવા જઈએ તો ટેન્શન આવવાનું કે નહીં? હા? મોહ હોય તો ટેન્શન આવવાનું કે નહીં? આવશે કે નહીં આવે? ક્રોધ હશે તો ટેન્શન આવશે કે નહીં આવે? તો 10 માથાને શું કરવાના છે? બરોબર. પણ કપાયા હતા. એક બંધ કરો તો બીજું ઊભું થઈ જતું. રાઈટ? ક્યાં માર્યું? નાભીમાં. નાભી કેવી હોય? ગોળ. આત્મા કેવી છે? ગોળ. જ્યાં આપણે આત્મા સમજીશું અને એ નિરાકાર શિવ જે જ્યોતિર્બિંદુ છે પણ ગુણોમાં સિંધુ છે, એને યાદ કરીને, એને આગળ કરીને હું આત્મા છું, આ દેહ ભાન બધું સારું થવાનું છે. બરોબર? ચલો સંકલ્પ કરશો. હું મહાન આત્મા છું. હું સર્વ શક્તિમાનની સંતાન, માસ્ટર સર્વ. તો આવી સકારાત્મક પોઝિટિવ કમાન્ડ આપણને આપવાની. મારાથી બધું થઈ શકે છે. કશું જ ઇમ્પોસિબલ નથી. હું હોશિયાર છું. હવે હું બોલું ને, મનને આપતા નહીં ડિમાન્ડ. હું ગાંડો છું. નહીં કરવાનું, સ્વીકારવાનું નહીં. કોઈ તમને કહે તમે ગધેડા જેવા છો, માની લેવાનું. એ કે આપણે માની લેવાનું, અંદર નહીં જવા દેવાનું. જો અંદર ગયું તો બની ગયા ગધેડા. બીજા દિવસે આપણને કહેશે ભાઈ આટલું કરી દો. ના, અમે તો ગધેડા છીએ, અમારાથી ના થાય. માની લો છો કે નહીં? ઝઘડો થાય છે કે નહીં? કોઈ કે કૂતરા જેવા છો, માની લીધું. આપણું રિમોટ કંટ્રોલ કોની જોડે રાખવાનો? આપણી પાસે. લોકો આમ પણ બોલશે અને જીવન કોનું છે? સહી રાહ પર ચાલવાનું કોને છે? કે કોઈએ કીધું પેલા તો બરાબર નથી, આપણે દુખી થઈ ગયા.
અને એટલું ટેન્શન ગણાને તો 2 દિવસ સુધી બિચારા ખાય જ નહીં, જ્યાં સુધી પેલો આઈન માફી ના માંગે ત્યાં સુધી થાય છે. આવું દરેકના જીવનમાં થાય છે. કોઈએ કંઈક વાત કરી, તમારી વાત નથી, 2 જણા વાતો કરે છે, તમે થોડા નજીક ગયા એમના એટલે પેલી વાતો બીજાની છે, પણ તમને શું થશે? આ વેમનો કીડો, આ શંકાનો કીડો ઘર ઘરને તોડે છે. આપણે ઘર ઘરને શું કરવાનું છે? જોડવાનું છે. તમારા જ તમારા છે, પારકા ક્યારે તમારા થવાના નથી, ન કોઈના થયા છે, ન કોઈના થવાના છે. રાઈટ? સેવા ઘરની તમારા સભ્યો જ કરશે, બાજુવાળી મંથરા કરવા નહીં આવે, બાજુવાળો શકુની નહીં કરે. એટલે ઘરમાં શું રાખજો? સંપ રાખજો, એકતા રાખજો. છે વાસણ ખખડે, બોલવાનું થાય, પણ નાના છોકરા પેલા ઘરગટ્ટા રમે ને, એમ શું કરવાનું? ભૂલી જવાનું ને. કિટ્ટા કાલે આવડે રમતા? આવડે કે ના આવડે? બરોબર, 2 મિનિટ થોડો આનંદ કરી લઈએ. આટલો મસ્ત ઉત્સવ છે. 2 મિનિટ પોતાના સ્થાન ઉપર ઊભા થઈ જશે અને આપણે કહીશું બધું જ મારા માટે સારું છે. શું છે? જે મારા જીવનમાં ઘટનાઓ આવશે બધી જ કલ્યાણકારી છે. out of control, auto go karke goal. Auto go karke goal, सीटी पर जाके बोल. मुर्गी डांस क्या होगा? होठ को सीढ़ी बजा के बोल भैया आवेगा, भैया आवेगा.
એક બેનને મોમેન્ટોથી રશ્મિબેનને એક મોમેન્ટો આપી ઓમ નમઃ પાર્વતી પદે